માનવતાની કોઈ સીમા હોતી નથી અને પરોપકારની કોઈ ભાષા નથી હોતી. આ વાત સાબિત કરી છે મિઝોરમના એક પરિવારે, જેમણે પોતાના વહાલસોયા પુત્રની ગુમાવ્યાના અસહ્ય દુઃખ વચ્ચે પણ બીજાના ઘરમાં ખુશીઓના દીવા પ્રગટાવ્યા છે. મિઝોરમનો 24 વર્ષીય મોઇંગ સુહા અમદાવાદમાં પોતાની બહેનને મળવા આવ્યો હતો, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક અકસ્માતે આ જુવાન જોત દીકરાને બ્રેઇન ડેડ કરી દીધો. હોસ્પિટલના ખાટલે પડેલા પુત્રને જોઈને માતાના કાળજાના કટકા થતા હતા. છતાં આ વીર માતાએ હિંમત હાર્યા વગર મોઇંગ સુહાના અંગોનું દાન કરવાનો મહાન નિર્ણય લીધો. મિઝોરમના આ પરિવારે સાબિત કરી દીધું કે અંગદાનની જાગૃતિ હવે દેશના ખૂણે ખૂણે પહોંચી છે. મોઇંગ સુહાનું હૃદય, લીવર અને 2 કિડનીએ આજે 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે આ 238મું અંગદાન હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અહીં થયેલા અંગદાન દ્વારા 766થી વધુ દર્દીઓને નવું જીવન મળ્યું છે. મોઇંગ સુહાનું હૃદય હવે અન્યના શરીરમાં ધબકશે અને તેની કિડની કોઈના જીવનનો અંધકાર દૂર કરશે. આ પરિવારનો ત્યાગ અને ઉદારતા હંમેશા યાદ રાખવામાં આવશે.